નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। आप જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। तो किसी और का हो गया तो मैं ब्लास्ट करूंगी। एक तरफी प्रेम में पागल एंजीनियर युवती बीएफ ने फसावा नमो स्टेडियम स्कूल सहित ने 21 जगह उड़ावानी धमकी आपती रही। गुजरात પોલીસે એક વિચિત્ર કેસ ઉકેલ્યો છે। પોલીસે ચેન્નઈથી એક છોકરીની ધરપકડ કરી છે। આ છોકરીએ એકતરફી પ્રેમને કારણે અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ખોટી ધમકીઓ આપી હતી। અમદાવાદ પોલીસે ચેન્નઈથી રેની ચોશિલ્ડા નામની છોકરીની ધરપકડ કરી છે। રેની રોબોટિક્સમાં ક્વોલિફાઈડ છે અને ડેલોઇટમાં સિનિયર કન્સલ્ટ તરીકે કામ કરે છે। એકતરફી પ્રેમમાં રેનીએ દેશભરમાં ખોટી બોમ્બની ધમકીઓની જાળ બિછાવી હતી। યુવતી મૂળ તમિલનાડુની એન્જિનિયર છે, જે પોતાના ઓફિસમાં કામ કરતા એક યુવકને ગળાડૂબ પ્રેમ કરતી હતી, પરંતુ યુવક તેની સાથે લગ્ન કરવા માંગતો નહોતો, જેથી તેણે પ્રેમમાં પાગલ બની ગઈ અલગ અલગ મહત્વની જગ્યાએ અને સંસ્થાઓમાં ઈમેલ કરીને બોમ્બની ધમકીઓ આપતી હતી। સમગ્ર મામલે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ યુવતીની ધરપકડ કરતા આખા પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટ્યો છે અને મહત્વની તપાસ આગળ વધી રહી છે। આ યુવતી દિવિજ પ્રભાકર અને પાકિસ્તાની વેબ જેવા નામનો ઉપયોગ કરી બનાવટી ઈમેલનો ઉપયોગ કરતી હતી। ડાર્ક વેબ, વીપીએન અને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને ધમકીભર્યા મેલ કરતી હતી। દિવ્યજ્યોત સ્કૂલ, બીજે મેડિકલ કોલેજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને જીનીવા સ્કૂલ ખાતે પણ આ જ મહિલાએ મેલ કર્યા હતા। આ યુવતીએ કુલ 11 રાજ્યોમાં ધમકીભર્યા મેલ કર્યા છે અને 11 રાજ્યની પોલીસ આરોપીને પકડવા માટે કામ કરી રહી હતી। હવે આ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે જાણવા મળ્યું કે તેને અલગ અલગ આઈપી અને ડાર્ક વેબથી આખું માળખું ગોઠવ્યું હતું। સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમને કેટલાક કેશ ટ્રાન્ઝેક્શન મળ્યા છે, જેના આધારે તેને ઇન્ટરનેશનલ નંબર મેળવ્યા હતા અને એના આધારે ઈમેલ અને વોટ્સઅપ ગ્રુપ જનરેટ કર્યા હતા, જેનાથી તે અલગ અલગ જગ્યાએ ઈમેલ કરતી હતી। આગળની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। જેસીબી ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલે જણાવ્યું હતું કે રેનીને દિવિજ પ્રભાકર નામની વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ ફેબ્રુઆરી 2025માં દિવિજે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા। બદલો લેવા માટે રેનીએ ડાર્ક વેબનો સહારો લીધો અને દિવિજના નામે અનેક નકલી ઈમેલ આઈડી બનાવીને ધમકીભર્યા મેલ મોકલ્યા। તેણે તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ છુપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ એક નાની ભૂલથી તે પકડાઈ ગઈ। અમદાવાદ પોલીસે ચેન્નઈ પહોંચીને તેને પકડી લીધી। આ કેસ ફક્ત ગુજરાત પૂરતો મર્યાદિત નહોતો। 11 રાજ્યની પોલીસ આ સાયબર ગુનેગારને ટ્રેક કરવામાં રોકાયેલી હતી। રેની ચોશિલ્ડા પાસેથી ઘણા ડિજિટલ અને કાગળના પુરાવા મળ્યા છે, જેનાથી એક મોટા સાયબર ક્રાઇમ મોડ્યુલનો પર્દાફાશ થયો છે। શરદ સિંઘલે કહ્યું, રેની ચોશિલ્ડાની ભૂલ અમને તેની પાસે લઈ ગઈ। તેણે વિચાર્યું હતું કે તે ડાર્ક વેબ પર અદૃશ્ય રહેશે, પરંતુ અમારા સાયબર ક્રાઇમ યુનિટની તીક્ષ્ણ નજરે તેને જાળમાં ફસાવી દીધી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રેની ચોશિલ્ડા સાયબર ટૂલ્સ અને સોશિયલ એન્જિનિયરિંગમાં કુશળ હતી। ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આઈટી ક્ષેત્રે કારકિર્દી બનાવનારી રેની ચોશિલ્ડા છેલ્લા 1 થી વધુ વર્ષથી આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ જુદા જુદા 11 રાજ્યોમાં મોકલ્યા હતા। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અત્યાર સુધીમાં કુલ 21 ઈમેલ શોધી કાઢવામાં આવ્યા છે। આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ એની જાણકારી મેળવવા વધુ તપાસ ચાલુ છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 એપ્રિલે આઈપીએલની મેચ યોજાઈ એ પૂર્વે જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી। ઈમેલમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। આ ઈમેલ થોડા સમય પહેલા જીસીએને મળતા આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી। એ અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધર્યું હતું। જીસીએને ઈમેલ મળ્યો હતો એ જર્મની રોમાનિયાથી ઓપરેટ થયો હોવાની પ્રાથમિક વિગતો મળી છે। અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલી જીનીવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। શાળાને જે ઈમેલ કરવામાં આવ્યો હતો એમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈ વાત કરવામાં આવી હતી। પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો। મેલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલની યુવતી પર થયેલા રેપ કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય એ માટે શાળામાં બ્લાસ્ટ કરીશું। રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે।
દિવિજના માતા પિતા દ્વારા પુત્રવધુ પાસે 1 કરોડના દહેજની માંગણી કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. આજે વહેલી સવારે વડોદરાની સમા વિસ્તારમાં આવેલી નવરત્ન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસે શાળા પરિસરમાં 3.5 કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કરવામાં આવેલી આ તપાસના અંતે પોલીસને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે ખાતરી આપી છે કે શાળામાં કોઈ બોમ્બ મૂકવામાં આવ્યો નથી અને ચેકિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ આ જ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો, જેના તપાસના અંતે પણ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. સતત 6 મહિનામાં બીજી વાર ધમકીભર્યા મેલ કરી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.